ગાઈસ ગુડ મોર્નિંગ। આજે બહુ મોડું ગુડ મોર્નિંગ થયું પણ 11:30 વાગ્યા છે। કામ બધું જ પતી ગયું છે અને અમારે ડીસા જવાનું છે શોપિંગ માટે। તો અમે રેડી થઈ ગયા છીએ અને અમે જઈશું ડીસા। અમારી ગલી બહુ જ ખરાબ છે, રસ્તો એટલો ખરાબ છે ને નીકળવાનું બહુ મુશ્કેલ છે। આ ઊંચા નીચું છે, જે સીધું લાગે છે ને એ બી ઊંચા નીચું છે। ચાલો એક અમે દિવસ નીકળીએ ને ફુરસદમાં એટલે અમને હમણાં બતાવીએ હો। બતાવીશ। અરે અહીંયા આગળ થોડો રસ્તો બંધ છે તો એક્ટિવા અહીંયા મૂકીને જ અમે થોડા ચાલીને ત્યાં જઈશું। અહીંયા દેખો કામકાજ કંઈક ચાલુ છે ને રસ્તો બંધ છે, તમારે ચાલતા ચાલતા આવવું પડે એવું કે જો કંઈક બનાવીશું બનેલું છે। છાવે સમજાય નવરાત્રિનું ફંક્શન પૂરું થયું તો આ બધું અહીંયાથી લીધું છે એટલા માટે રસ્તો બંધ। તો અમે આવી ગયા દુકાને। અહીંયા અમારે વસ્તુ લેવાની હતી જે એ અમે જોઈ લીધી, જે અમે લઈશું એ વસ્તુ લઈ લીધા। પછી મારી મમ્મી માટે બેંગલ્સ લેવાની ઈચ્છા હતી તો એ જોઈ, પણ મારા મમ્મીને એક બી બેંગલ્સ ગમી નહીં તો પછી વચ્ચે ચા આવે અને અમે ના પીએ એવું તો બને જ નહીં। ચા પીને અમે ચાંદીની રિંગ લઈ લીધી, બંને બહેનો માટે એક એક રિંગ લઈ લીધી। પછી બિલ લઈને નીકળી ગયા ઘરે। જોવી હે રડી રડી ડીસામાં આજે બહુ જ ભીડ છે, કારણ કે દશેરો છે ને એટલે कुछ भी हो जाए पानी पी रही तो खाना नहीं है। તો બસ ઘરે આવી ગયા અમે। હવે ખેતરી જવાનું છે। બહુ જ મોટું દુઃખ ના કહેવાય, એ તો સૌથી મોટું સુખ કહેવાય। બહુ તડકો લાગે। અમારે લગન નહીં આવતા મારા માસી છોકરીને એ નાનું પડશે જો હારો હે રૂપાનો તરફ ઘરે ને મારા માથામાં તેલ નાખીએ ને માથે થોડા આપશે ને પછી મારે જવાનું છે ખેતરમાં। ચા ના વાસણ બી પડ્યા જ છે તો અમે નીકળી ગયા ખેતર માટે। વાવ, નસીબ સારા છે જો વાતાવરણ પણ એકદમ મસ્ત છે। તો પહેલા તો અમારે આ બધું પતાવી દેવું પડશે અને પછી ખેતરે કામ ચાલુ થશે, એટલે અમે પહેલા બધું કરી લઈએ। બાય। આવી ગયા અને હવે મગફળીનું જે કામ કરવાનું છે એ કરવા અમે જઈ રહ્યા છીએ ખેતરમાં। કામ ચાલુ થઈ ગયું છે, અમે લોકો હવે જઈ રહ્યા છીએ। આટલું પતાય અને પછી આ પણ પતાવી દીધું છે, બસ હવે થોડું બાકી છે। આ લોકો કરે છે, મારું પતી ગયું છે, હું આવી ગઈ છું। બેક ટુ હોમ ગાઈઝ। ઓકે, તો અમે બહુ જ થાકી ગયા છે એટલે જમવાનું બધું કરીને હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જલ્દી સૂઈ જઈએ અને એ બધું વિડીયોમાં નથી લીધું। તો વિડીયોને લાઈક કરો, શેર કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય, ગુડ નાઇટ।